હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કને કિચનમાં તમારું સ્વાગત કરું છું. બધાનો પ્રશ્ન હોય છે કે અથાણું છે એ આખું વરસ માટે એકદમ લાલ ચટક નથી રહેતું, કાળું પડી જાય છે કે પછી અથાણામાં ફૂગ આવી જાય છે, અંદર જે આપણે કેરીના કટકા નાખ્યા હોય છે એકદમ કડક થઈ જતા હોય છે. તો હું આજે એકદમ સરળ રીતે ગોળ કેરીના અથાણાની બધી જ ટિપ્સ આપીશ. જો તમે આ રીતે બનાવી લીધું ને તો તમારું અથાણું પણ આખું વરસ ફ્રીઝ વગર પણ એકદમ સરસ એવું રહેશે અને તમે આખું વરસ આ અથાણાને એન્જોય કરી શકશો. તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં આ રીતે 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે. ધોઈને સારી રીતે સાફ કરીને એને કટ કરી દીધેલી છે. તો આ રીતે હું અહીંયા મોટી મોટી સાઇઝના થોડા પીસીસ રાખી રહી છું. તમને એકદમ નાના ગમતા હોય તો તમે નાના પણ રાખી શકો છો. અને હું છાલ નથી કાઢી રહી તો પણ અથાણું છે એકદમ સોફ્ટ રહેશે અને આખું વરસ તમે આ અથાણાને ખાઈ શકશો. એની અંદર 1 મોટી ચમચી મીઠું, અડધી ચમચી હળદર એડ કરીને સારી રીતે હાથની મદદથી આ બધા જ કટકાને મસળી લેવાના છે, જેથી હળદર અને મીઠું છે એ કેરીના બધા જ કટકા પર સારી રીતે મિક્સ થઈ જશે. અથાણાની જે પ્રોસેસ હોય છે ને એ કેરીમાં જ હોય છે કે કેરીને કેવી રીતે આ રીતે મિક્સ કરવી, સૂકવવી, એની અંદર પાણીનો ભાગ ના રહેવો જોઈએ. જો આ બધી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશું ને તો અથાણામાં એકદમ સરસ એવો કલર પણ રહેશે અને આખું વરસ તમારું અથાણું પણ સારું રહેશે. મિક્સ કરી લઈશું અને એક બાઉલમાં એડ કરીને ઢાંકીને એને 5 થી 6 કલાક માટે પલળવા દઈશું. 5 થી 6 કલાક થશે ને ત્યાં સુધીમાં આપણે 2 થી 3 વખત મિક્સ કરતા રહેવાનું છે. ઉપર નીચે કટકા કરશું ને એટલે બધા જ કટકા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે અને તમે જોઈ શકો છો ને કેટલું બધું પાણી છૂટું થયું છે. મીઠું, કેરી અને હળદરનું એટલું સરસ એવું પાણી બધું અલગ થઈ જશે. આ પાણીને તમે બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. બીજા અથાણા માટે પણ તમે યુઝ કરી શકો છો. હવે અહીંયા પાણીને નિતારી લઈશું અને એકદમ સરસ રીતે કેરીના કટકા આ રીતે નીતરી જાય એ પછી જ આપણે સૂકવવાના છે. અને જે પાણી વધેલું છે ને એની અંદર હું થોડા એવા તીખા 7 થી 8 આ રીતે સૂકા મરચાં એડ કરી રહી છું, જેથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. અને ગોળ કેરીના અથાણામાં આ મરચાં છે ને કંઈક અલગ જ ફ્લેવર આપતા હોય છે, કંઈક અલગ જ એનો ભાગ ભજવતા હોય છે, એટલા ટેસ્ટી બનશે. હવે એક વાસણની ઉપર આ રીતે કોઈ પણ પેપર કે પછી તમે કોટનના કપડા પર સૂકવી શકો છો. કટકાને 5 થી 6 કલાક માટે પંખે સૂકવી લઈશું. એ જ રીતે મેં મરચાંને પણ સારી રીતે સૂકવી લીધેલા છે. કટકા તમે જોઈ શકો છો ઓવર પડતા વધારે નથી સૂકવવાના, બસ આ રીતે પ્રેસ કરતાં એમાંથી પાણી ના નીકળે ને ત્યાં સુધી આપણે એને સૂકવવાના છે. એકદમ સરસ રીતે ડ્રાય થઈ જવા જોઈએ. આ કેરીના કટકામાં થોડું પણ જો પાણી રહેશે ને તો તમારું અથાણું કાળું થઈ જશે. આ વાતની ખાસ ધ્યાન રાખવાનું. અથાણું છે એને લાંબો સમય સુધી સરસ સ્ટોર કરવું હોય તો આ રીતે કેરીના કટકામાં જરાય પાણી ના રહેવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. મરચાં સરસ રીતે ફૂલી ગયા છે ને એ પણ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. હવે એક વાસણની અંદર સુકાઈ ગયેલા કેરીના કટકા અને મરચાં લઈ લઈશું. અને હવે અહીંયા હું કોઈ પણ ઝંઝટ વગર બનાવી રહી છું, એટલે અહીંયા મેં તૈયાર જે રેડીમેડ પેકેટનો ગોળ કેરીનો અથાણાનો જે પ્રીમિક્સ આવે છે ને એ જ લીધેલું છે. જે આચાર મસાલો અત્યારે કોઈ પણ કરિયાણાની દુકાનમાં કે મોલમાં તમને ઇઝીલી મળી જશે. તો અહીંયા મેં 500 ગ્રામ કેરીના કટકા સામે 200 ગ્રામ જેટલો આચાર મસાલો લીધેલો છે. આ ગળ્યો મસાલો છે. માર્કેટમાં 2 ટાઈપના આવે છે, ખાટો અને ગળ્યો. જો તમારે આ રીતે ના કરવું હોય ને તો 2 થી 3 ચમચી જેટલા રાઈના કુરિયા, 4 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી ધાણાના કુરિયા, વરિયાળી, હળદર, મીઠું, તજ, લવિંગ અને આ રીતે હિંગ એડ કરીને વઘારને ઉપર તેલની અંદર સ્પ્રેડ કરી દેવાનો છે. તો પણ તમે એ રીતે કરી શકો છો, પણ હું અહીંયા મિક્સ કરી રહી છું. કટકાને મિક્સ કરીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. ફરીથી મિક્સ કરશું અને અહીંયા 200 થી 250 ગ્રામ જેટલું આપણે તેલ એડ કરીશું. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે, ધુમાડો નીકળે ત્યાં સુધી. અને પછી થોડું એવું ઠંડુ થઈ જાય ને એટલે તેલને રેડીશું. તેલ જો તમારું ગરમ હશે ને તો મસાલા બધા જ બળી જશે અને અથાણું તમારું એકદમ કાળું થઈ જશે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ રેડીને મિક્સ કરી લઈશું. અત્યારે તમને એવું લાગતું હશે કે તેલ થોડું વધારે છે, પણ જે અંદર મસાલાની અંદર જે કુરિયા અને જે રાઈ, મેથીની જે બધી દાળ હોય છે એ સરસ રીતે ફૂલી જશે ને એટલે તેલનું પ્રમાણ એકદમ સરસ રીતે થઈ જશે. ઢાંકીને 3 દિવસ રેસ્ટ આપીશું. વચ્ચે 1 થી 2 વખત હલાવી લઈશું અને મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ ઝટપટ બની જાય તેવું અથાણું તૈયાર છે. જો ક્યારે આ રીતે ના બનાવ્યું હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. બહારના પ્રીમિક્સથી પણ અથાણું એટલું સરસ બનતું હોય છે અને વળી કોઈ પણ ઝંઝટ વગર. તમને જો માપ ખબર ના હોય કે કેટલા કુરિયા એડ કરવા, કેટલી દાળ એડ કરવી, રાઈની, મેથીની, એ બધી વરિયાળી, લવિંગ, તજ, એ બધું જો તમારે ના એડ કરવું હોય ને તો આ રીતનું કોઈ પણ સારી બ્રાન્ડનું તમારે આ રીતનું લઈ લેવાનું છે પ્રીમિક્સ અને એડ કરી દેવાનું છે. અથાણું એકદમ સરસ રહેશે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. અથાણાનો મેઇન મહત્ત્વનો ભાગ
ભજવે છે. કેરીના કટકાને કેવી રીતે સૂકવવા, ડ્રાય કરવા. તો બસ આ નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો તમારું અથાણું પણ એકદમ સરસ રહેશે. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જણાવજો.